ગિરનારની ગોદમાં ઝેર ઓગતી ફેક્ટરીઓ સામે લોકરોષ જોવા મળી રહ્યો છે। જીપીસીબીની મિલીભગતથી પર્યાવરણનું નિકંદન નીકળતું હોવાના ગંભીર આક્ષેપ સાથે ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઇકો સેન્સિટિવ ઝોનમાં કાર્યરત પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓને તાત્કાલિક ધોરણે બંધ કરાવવા ઉગ્ર માંગ કરવામાં આવી છે। ગિરનાર સંરક્ષણ સમિતિના આક્ષેપ મુજબ છેલ્લા ઘણા વર્ષોથી કેમિકલયુક્ત પાણી જમીનમાં ઉતારવામાં આવી રહ્યું છે, જેના કારણે ગાયોના મોત થઈ રહ્યા છે અને સ્થાનિકોનું આરોગ્ય પણ જોખમમાં મુકાયું છે। ગિરનાર સંરક્ષણ સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે ગિરનાર ક્ષેત્ર એ શ્રદ્ધાનું કેન્દ્ર હોવાની સાથે અત્યંત સંવેદનશીલ પર્યાવરણીય વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોન છે। તેમ છતાં અહીં ઝેરી કેમિકલ અને ધુમાડો ઓગતી ફેક્ટરીઓ બેરોકટોક ધમધમી રહી છે। સમિતિના જણાવ્યા મુજબ આ ફેક્ટરીઓ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રહેમનજર હેઠળ ચાલી રહી છે, જે આશ્ચર્યજનક છે। ફેક્ટરી દ્વારા કેમિકલયુક્ત ઝેરી પાણી જમીનમાં ઉતારવામાં આવતા આસપાસના વિસ્તારનું પીવાનું પાણી દૂષિત બન્યું છે। ઝેરી પાણી પીવાથી ગાયો અને અન્ય પશુઓના મૃત્યુદરમાં વધારો થયો છે। ફેક્ટરીના ઝેરી ધુમાડાથી પક્ષીઓ અને વન્યજીવો પર જોખમ તોળાઈ રહ્યું છે। સરકારી તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ બાબતે આંખ આડા કાન કરી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ થયો છે। ગિરનાર સંરક્ષણ સમિતિએ ચીમકી ઉચ્ચારી છે કે જો ગિરનારના પર્યાવરણ અને સનાતન ધર્મની વિરુદ્ધ ચાલતી આ ગેરકાનૂની પ્રવૃત્તિઓ પર તાત્કાલિક રોક લગાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર આ ગંભીર પર્યાવરણીય જોખમ સામે કેવા પગલાં ભરે છે। આજરોજ ગિરનાર સંરક્ષણ સમિતિના નેજા નીચે અમારા સમિતિના અધ્યક્ષ ભગવતી દત્તબાપુની આગેવાનીમાં આજરોજ એક આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્રનો વિષય છે જુનાગઢનું જે પાણી બગડી ગયું છે એમાં ખાસ કરીને ભવનાથ ક્ષેત્રનું, અને આ ભવનાથ ક્ષેત્રનું પાણી બગડવાનું કારણ છે દોલતપરા, સાબલપુર, સરગવાડા, સુખપુરની આજુબાજુમાં જે કેમિકલ ફેક્ટરી ચાલે છે કે જે ભેસાણ ચોકડી ઉપર કેમિકલ ફેક્ટરી ચાલે છે, જેના કારણે છેલ્લા 25 વર્ષથી સાબલપુર, દોલતપરા, સરગવાડાના ખેડૂતો, મજદૂરો અને ગ્રામજનો આ કેમિકલયુક્ત પાણી પી અને સ્કિન ડિઝીઝ અને પેટના રોગો થયેલા છે। એના કારણે જીવને બીમારીઓ થઈ છે। ત્યાં વખતો વખત ગાયોનું મરવાનું પણ પ્રમાણ થયું છે। લોલ નદી અને સોનરખ નદીનો પાણી દૂષિત કર્યા છે। સાથે સાથે છેલ્લા 3 વર્ષથી ભવનાથ ક્ષેત્રનું તળ પણ બગડ્યું છે। હવે ભવનાથ ક્ષેત્રનું તળ બગડવાનું કારણ છે કે આ કેમિકલ ફેક્ટરીએ પોતાનું જે કેમિકલ વેસ્ટ છે એ 500-600 ફૂટના બોર કરી એની અંદર ઉતારે છે, જેના કારણે ભૂગર્ભ જળ બધું બગડી ગયું હોય ત્યારે આવનારા સમયમાં જુનાગઢ શહેરને પણ આ દૂષિત કેમિકલયુક્ત પાણી પી બીમાર પડવાનો ખતરો થઈ રહ્યો હોય ત્યારે આજરોજ ગિરનાર સંરક્ષણ સમિતિ કે જે ફક્ત સનાતન ધર્મ નહીં પણ પર્યાવરણને બચાવવાનું, ગિરનારને બચાવવાનું અને સમાજ જીવનની સુખાકારી માટે કામ કરતી આ સંસ્થા હોય, આ સંસ્થાના નેજા નીચે આજે રોજ અમે આવેદનપત્ર આપ્યું છે અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓની મિલીભગતથી આ એક વિષયુક્ત કેમિકલ ફેક્ટરી ધમધમે છે ત્યારે આદરણીય કલેક્ટરશ્રી અને સરકારને અમે નમ્ર નિવેદન કરીએ છીએ કે આવનારા 5 દિવસમાં આ ફેક્ટરી બંધ થવી જોઈએ। કારણ કે જો ચોમાસું બેસી જશે અને પૂર નીકળશે તો આ કેમિકલનું પાણી પાછલા ગામડાઓમાં એટલે કે ઘેડ પંથકના ગામડાઓમાં પણ ફરી વળશે। આ પાણી પીવાથી વધીને 3 કે 4 વર્ષમાં બાળક પણ મૃત્યુ પામતું હોય ત્યારે વહેલી તકે આ ફેક્ટરી બંધ કરવી જરૂરી છે।